જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના વિરોધમાં વંથલી શહેર અડધો દિવસ બંધ રાખી મૌન રેલી યોજી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે વંથલી શહેરમાં સહજાનંદ સ્વામી ગુરુકુળના કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીની અધ્યક્ષતામાં હિન્દુ સમાજના સંતો તેમજ મુસ્લિમ સમાજના મૌલાના બંને સમાજના આગેવાનો સાથે તેમજ વેપારીઓ દ્વારા સાંજે 4 કલાકે પટેલ સમાજથી પટેલ ચોક મેઇન બજાર થઈને આંબેડકર ચોક સુધી મૌન રેલી યોજી હતી, જેમાં આશરે 1000 જેટલા લોકો જોડાયા હતા। આજના દિવસે જમ્મુ કાશ્મીરમાં પહેલગામની અંદર જે નિર્દોષ યાત્રિકો ઉપર હિચકારી કૃત્ય આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું એના શ્રદ્ધાંજલિ સ્વરૂપે વંથલી નગરની અંદર તમામ નગરજનોએ સજ્જડ ગામ બંધ રાખી અને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે મૌન રેલી કાઢી અને અત્યારે બધા જ આગેવાનો હિન્દુ મોમેડિયન બધા જ ભેગા મળી તમામ ધર્મના બધા જ ભેગા મળી અને અત્યારે માનનીય પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આમાં અમારી અપેક્ષા અને મારી માગણી અધિકારીને આવેદનપત્ર આપવાની એટલી જ છે કે આવા કૃત્ય કરનાર જે આતંકવાદીઓ છે એમને કડીથી કડી સજા મળે, ફરીથી આ દેશની શાંતિ બોળવાનો કોઈ પ્રયાસ ન થાય એવી માગણી અમારી છે। આવનારા સમયની અંદર આવા કૃત્યો કરનારા જે માણસો છે, આવા કૃત્ય કરનારા જે વિકૃત છે એમને સરકાર દ્વારા એવું એક્શન લેવામાં આવે કે બીજી વખત કોઈ પણ આવું કૃત્ય કરવાનું કોઈને વિચાર પણ ન આવે એવી અમારી માગણી છે અને એવી માગણી સાથે આજે અમે મૌન રેલી કાઢી અને આવેદનપત્ર આપેલું છે। 2 દિવસ પહેલાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ હુમલો કર્યો અને હુમલામાં 26 લોકો માર્યા ગયા, કયેક લોકો ઘાયલ થયા અને કયેક લોકોના પરિવાર છીનભીન થયા। એને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આતંકવાદના વિરોધ કરવા માટે વંથલી મુકામે તમામ ધર્મગુરુઓ, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો આજે એકઠા થયા હતા, શ્રદ્ધાંજલિ પાઠવી અને મૌન રેલી સ્વરૂપે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને માંગણી કરવામાં આવી કે જે કંઈ લોકો આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે અને જે આતંકવાદની પાછળ જે આકાઓ છે, જે એને પાછળથી એને મદદ કરે છે, એ દેશ હોય કે જે કંઈ લોકો હોય એના વિરુદ્ધ કડકમાં કડક સજા કરી એક્શન લેવામાં આવે અને ભવિષ્યની અંદર આ દેશ છે એ ભારત દેશ છે, હિન્દુ મુસ્લિમ તમામ સંસ્કૃતિ સાથે ઉજરી છે। તમામ લોકો એકતાથી કોમવાદ ભાઈચારાથી હંમેશા રહેતા એવા છે। એ સંસ્કૃતિને છીનભીન કરવાનું જે કંઈ પ્રયત્ન થઈ રહ્યું છે એમાં અમે વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ અને આ જે કંઈ આતંકવાદની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એ લોકોને સખ્ત સજા કરવામાં એવી અમારી લાગણી અને માંગણી છે। અને આતંકવાદ સામે કડકમાં કડક પગલાં લેવા એસડીએમ ઓફિસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ તકે વંથલી શહેરના વેપારીઓ દ્વારા બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી સજ્જડ બંધ પાડી આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તમામ આતંકવાદીઓને ફાંસીની સજા કરવામાં તેવી માંગ કરી છે। પહેલગામ મુકામે જે આતંકવાદ હુમલો થયેલો અને એમાં 26 લોકોએ જે જાન ગુમાવ્યા છે એમનો પૂજ્ય સ્વામીજી, પૂજ્ય મૌલવીજી, સર્વ જ્ઞાતિના લોકો, સર્વ ધર્મના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ સાથે મળીને જે સ્વામીજી અને મૌલવીજીના એક આદેશથી અને એક સૂચનથી આખા વંથલીમાં તમામ ધર્મના લોકોએ બંધ પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી છે। સાથે સાથે એવું એક વંથલી મુકામે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આવેદનની અંદર જે લોકોના જાન ગુમાવ્યા છે એમના પરિવારને ન્યાય મળે અને જે લોકોએ ત્રાસવાદી અગર તો નક્સલવાદી અને જેવું કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા થાય। સૌ ધર્મના લોકોએ, સૌ ધર્મના વડીલોએ, સૌ ધર્મના સંતોએ આ કૃત્યને ખૂબ વખોડ્યું છે। આવતા દિવસોની અંદર વંથલીની અંદર પણ અમે હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહીએ છીએ। આવતા દિવસોની અંદર આવા કોઈ
પ્રેસ ઇલેક્ટ્રિક અને ફેસબુકના માધ્યમથી કોઈ ખોટા સંદેશાથી કોઈ ધર્મના લોકોએ પોતે વ્યક્તિગત માથે ન લેવું એવું પણ આજે શાંતિ સંદેશો બધાને પાઠવી છે. સૌ લોકો સાથે મળીને રહીએ છે અને સૌ લોકો જ્યારે વંથલી એક દાખલારૂપ બન્યું છે, વંથલી એક પ્રતીક છે. આખા ગુજરાતની અંદર અને આખા દેશની અંદર અમે વંથલી તરફથી હિન્દુ મુસ્લિમ સાથે રહીને જે રેલી કાઢી છે, એક સંદેશો પાઠવો છે. તો વિશેષ કાંઈ નહીં કહેતા જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને સરકારશ્રીને અમે ખૂબ રજૂઆત કરી છે અને રજૂઆત કરી છે આવેદન મારફત કે એમને કડકમાં કડક સજા થાય.